તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા. તો ગણપતિ દાદાના 10 દિવસ પતી ગયા, આગળની બધી તૈયારી પણ પતી ગઈ છે. નાના છોકરાઓ જોડે, ભાઈબંધો જોડે રાતે બેસવામાં બહુ જ મજા આવી. 10 દિવસ બહુ જ મજા આવી. અત્યારે ગમતું નથી સ્ટીલ. અત્યારે જાગ્યો છું કેમ કે કાલે વિસર્જન હતું. કાલે છોકરાઓ જોડે એમના લીધે જ મેં ડાન્સ કર્યો છે. મને કંઈ ઈચ્છા નહોતી, પણ નાના છોકરાઓને ખુશ કરવા માટે મેં બહુ જ ડાન્સ કર્યો. અને ડોકું બોકું આખું શરીર એટલું દુખે છે ને સ્ટીલ કે જબ્બર એમ. અને અત્યારે હું જઈ રહ્યો છું આણંદ, કેમ કે આજે અમારા યુવરાજભાઈ લેવાના છે નવું બુલેટ. જોઈએ કયું બુલેટ લે છે ત્યાં જઈને, કેમ કે અમને કશું કીધું નથી. મારે રીલ શૂટ કરવાની છે, એ લોકો નીકળી ગયા છે. મારે પણ બીજું આણંદમાં કામ છે, એટલે મેં કીધું તમે જાઓ, હું આવું છું મારી રીતે એકલો. એટલે અત્યારે એમના ફોન ઉપર ફોન આવે છે. અત્યારે મારે થોડું કામ હતું જાગીને, એ કામ મેં પતાવી દીધું અને હવે હું જઉં છું આણંદ. અને અત્યારે અમારા બોરસદમાં ચાલી રહ્યો છે વરસાદ. 1 કલાકથી સ્ટીલ જબ્બર વરસાદ પડે છે. અત્યારે જ ઊભો થયો છે તો પાણી જબરજસ્ત ભરાઈ ગયું છે. દાદાને કહે હવે વરસાદ થોડો ઓછો કરો, કેમ કે હવે આવી રહી છે નવરાત્રિ. યસ, તો નવરાત્રિમાં પણ તમને બહુ મજા આવી જવાની છે. રાઠોડ ચોકડી બોરસદ, ત્યાં આગળ ફોટો બૂથનું ઓપન કરવાનું છે, લાઈવનું શૂટ કરવાનું છે અને નવરાત્રિની મોજ માણવાની છે. ભાઈબંધો જોડે મજા કરવાની છે. અને નવરાત્રિમાં તો ઉપવાસ પણ નથી હોતા મારે, એટલે સ્ટ્રીટ ફૂડની વાઇબ્સ લેવાની છે. અમારા બોરસદ નાનું એવું છે પણ બહુ સારું એવું છે અને બહુ સારી એવી નવરાત્રિ થાય છે. ગત વર્ષે અમે 7,500 પાસ ખાલી વેચ્યા હતા અને બીજી પબ્લિકને બધું જોવા આવે તો ઓલમોસ્ટ 15,000 થી 20,000 પબ્લિક સાતમ આઠમ ઉપર થઈ હતી. તો નવરાત્રિમાં પણ બહુ મજા આવે છે અમારા બોરસદમાં. તમે લાઈક આણંદ બાણંદ કંઈ આજુબાજુમાં રહેતા હોય તો એક દિવસ ખાલી વિઝિટ કરજો કે અમારા બોરસદમાં કેવી નવરાત્રિ થાય છે. આવે છે તો હવે સ્ટીલ હું જઈ રહ્યો છું આણંદ. આણંદ જઈને મળીએ કે યુવરાજભાઈને બધા શું કરે છે. ઓકે, તો ગણપતિ બાપ્પા મોરિયા. તો ફાઇનલી આવી ગયા છે રોયલ એનફિલ્ડના શોરૂમ પર ફરીવાર. 10 દિવસ પહેલાં જ આવ્યા હતા. યુવરાજભાઈ આવી ગયા છે આજે. યુવરાજભાઈ લેવાના છે બુલેટ. કયું લેવાના અમને કીધું નથી, સરપ્રાઈઝ છે. મના કાકા આવ્યા છે, પ્રતિકભાઈ અને ડિલિવરી બોય પણ છે. શું નામ તમારું? ક્રિસ મેકવાન. ઓકે, ક્રિસ મેકવાન. ચલો તો અંદર બતાવો અમને કયું બુલેટ આપવાનો છે તમે. યુવરાજભાઈનું બુલેટ અત્યારે ચાદર ઉડીને બેઠું છે. અમને ચાદર ઉતારશે એટલે ખબર પડશે કે ચાદરની અંદર શું છે. બરાબર છે. યુવરાજભાઈ ડિસ્કસ કરે છે. સરસ મજાનું પૂજાનો સામાન પણ લઈ આવ્યા છે. મના કાકા આવ્યા છે. માસી, ગણપતિ બાપ્પા જોયા? કાલ વિસર્જન જોયા? મજા આવી ગઈ ને? સારું વિસર્જન થયું નહીં? બુલેટના શો હે મજા આવી ને? કેવું આયોજન હોય અમારું? સારું હોય ને? હજુ ધીમે ધીમે વધારે સારું કરીશું. તો આ છે વિદ્યાનગર આણંદનો બુલેટનો શોરૂમ. તમારે કંઈ પણ લેવું હોય, શૂઝ લેવા હોય, જેકેટ લેવા હોય, ગ્લવ્સ લેવા હોય, ટી શર્ટ લેવા હોય, કિચન લેવા હોય, બેગ્સ લેવી હોય અને બુલેટ, હેલ્મેટ, બહુ બધી એસેસરીઝ છે જે તમને આણંદના બુલેટના શોરૂમ પરથી મળી રહેશે. એવું નથી કે તમે બુલેટ એકલું જ લો, તમારી જોડે ગમે તે બાઇક હોય તમે જેકેટ્સ બી, કેપ બી અહીંયા આગળથી લઈ શકો છો. બહુ સારું એવું કલેક્શન હોય છે અહીંયા આગળ. બરાબર છે. અચૂક વિઝિટ કરજો. મને તો બહુ જ ગમે છે બુલેટ અને હું લેવાનો પણ છું થોડા ટાઈમમાં. મારા ભાઈને છે બુલેટ 2011નું મોડલ, પણ અમે બી થોડું લઈશું. નેક્સ્ટ યર કાર લીધી છે તો આવતી સાલ બુલેટનો પ્લાન છે. વહેલા બી થઈ જાય જો સિઝન સારી જાય તો. પ્રતિકભાઈ બધું જોવે છે. બૂમ આવ્યો કે ના આવ્યો? ના આવ્યો બૂમ? કેટલા વાગે પડી? સવાર કેટલા વાગે પડી? હા, 9 વાગે ઉઠી ગયો. ઓહો, તો પ્રતિકભાઈને બહુ ટાઈમે 9 વાગે જાગ્યા, કેમ કે 10 દિવસ જાગ્યા બધા. બહુ જ મજા આવે. જો મિરર સેલ્ફી. હેલો, કેમ છો બધા? મજામાં? તો યુવરાજભાઈ હવે બુલેટ લે છે. બેસી ગયા છે અહીંયા આગળ બુલેટ લેવા માટે. પેંડા લાયા કે ના લાયા ભાઈ? હે પેંડા લાયા? કેટલા લાયા? બહુ બધા લાયા ને? તો 10 દિવસ પેંડા ને લાડવા ખાઈને અમે ધરાઈ ગયા છે. તો આજે પણ યુવરાજભાઈના છેલ્લા પેંડા ખાઈ લેવાના, કે સ્ટીલ ગળું બહુ બેસી ગયું છે. હવે બહુ ગળ્યું ખાવાની તાકાત રહી નથી. તો હવે યુવરાજભાઈનું બુલેટ હવે કાપડ હટાવીને જોઈશું કે યુવરાજભાઈએ કયું બુલેટ સિલેક્ટ કર્યું છે. ત્યાં સુધી થોડી વાત કરી લઈએ. બધી એસેસરીઝ કાઢી છે એમને, ફિટ કરી દો ફટાફટ એટલે અમે લઈને જતા રહીએ, કેમ કે વરસાદ ક્યારે આવે કંઈ શું ખબર નથી.
તો યુવરાજભાઈને અત્યારે બુલેટના શોરૂમના સભ્ય તો યુવરાજભાઈને અત્યારે ઇન્સ્ટ્રક્શન સમજાવે છે કે કઈ રીતે બુલેટને શું કરવું અને કાગળ પર સહી કરાવે છે અને સ્ટીલ મારું શૂટ ચાલુ છે. રેન્ડમ શોટ બધા લઈ લીધા છે. મને કેપ ગમી છે ભાઈ, કેવી છે? સારી છે? કોમેન્ટમાં સારી હોય તો કહેજો. હું તો અત્યારે ગમી જાય ને પહેરીશ તો લઈ જ લઈશ, કે મને કંઈ પણ વસ્તુ ગમશે ને તો લીધા વગર નહીં છોડા મેં. ઓકે, અમે શૂટ કરી રહ્યા છે. બુલેટ અમે જોવાનું છે અંદર શું નીકળે છે શું નહીં. ઇનામ જેવી વસ્તુ છે આ, અંદર શું નીકળે છે ફરી વાર આપણે પહેલા ક્યાં પૈસા આપવા છે? પૈસા તો આપવા જ પડે. એનું થોડુંક બુલેટ આવે. Marcel. કેમ? ચલો પાછી ચાંદલા કરો. 1 2 3 and start. કરો ચાંદલા ચાલો. કઈ? ઓકે. તે મને કઈ ફોન કર્યો? ગણપતિમાં ડાન્સ કરી કરીને ભાગ છે ને બધા બહુ દુખે છે. આમ કરીએ ને આમ તો એવું લાગે છે. બોલાવે છે. One, 2, 3 and start. ખાલી છે ને નહીં આવતો. ખાલી લઈ જાઓ. સ્ટીલ બધું સમજાવી દીધું છે. હવે શૂટિંગ ચાલશે. ઓકે, 1 2 3 સ્ટાર્ટ. ચાલુ. રીલ શૂટ થઈ ગઈ છે તો 30 સેકન્ડની રીલ્સ આવી રીતે શૂટ થાય છે. અડધો કલાક એમાં વાર લાગે. એમને રીલ્સ નહીં બનતી. હજુ કલાક એડિટ કરીશ તારે થશે. તો યુવરાજભાઈ બાઇક લઈ લીધું છે. હવે આગળ એકસો કોંગ્રેચ્યુલેશન. મોટા મોટા આજે અમને કુદાડો બરાબર. તો ભલે હવે બોરસદ જઈને મેકિંગ ચાલુ છે અમારું. એકવાર તો થઈ ગયું, સેકન્ડ વાર ચાલુ થઈ ગયું. ઓકે, યુવરાજભાઈ કેપ્ચામાં શૂટ કર્યું. એ કેવું કે છે? મોડે નહીં ઉઠતું. વોકિંગ શોટ 2 મિનિટ. 1 2 3 સ્ટાર્ટ. આવો. ચાલુ કરીને લઈ જાઓ ઉપર. ડન ડન ડન. પછી લાલ કલર શું વાંધો નહીં.
હા 2 સ્ટાર્ટ કરો 1 2 3 સ્ટાર્ટ ચલ બેસ યસ ચાલો બુલેટ ફરી વાર કેમેરા નું લાગે ચાલુ કરતા અને આવી ઈ પાવર કરતા ફીલ કરાય ફીલ ના કરી ઓકે ચલ 1 2 3 સ્ટાર્ટ ચાલો જો આપણે નું કાઈ છે એના હાર લાગે મીટિંગ લાગે નીચે લાગુ જોઈએ આપણે 1 2 3 સ્ટાર્ટ ચાલો stop. તો યુવરાજભાઈ ફાઇનલી લઈ લીધું છે બાઇક અને અમે રીલ પણ શૂટ કરી લીધી છે તો હવે યુવરાજભાઈ બધું જોવે છે એસેસરીઝ મારે પણ કેપ જોવાની છે તો હું પણ ટ્રાય કરી લઉં તો એ લાગે છે કેપ થોડી ફિટ છે સારી લાગે છે એ લાગે છે કેપ સારી લાગે છે સારી લાગતી તો બોલજો નકર ના પાડી દેજો ઓકે અને તમે વિડીયો જ્યારે જોશો ને ત્યારે તમે કેપ લઈ લીધી હશે એટલે સોરી એના માટે ગ્રીન છે ઓલિવ ગ્રીન છે ઓલિવ ગ્રીન બતાવો ભાઈ જેકેટ લેવાનું છે હે જેકેટ લેવાનું જો પછી આ બ્લેકમાં જોવું હોય લઈ લે તારે ભાઈ પાવાગઢ લઈ જાઉં તને ભાઈ પાવાગઢ આપણે ઓટો મારી આવીએ નહીં જેકેટ બેકેટ લઈને આમાં કલર છે બાઈક હિસાબે આ કલર સારો છે આપણે આ કાઢ્યો ને બાઈકના હિસાબે હા બાઇકમાં મેચ થાય ને એવો યુવરાજ રાખજો હા એવું મેન વસ્તુ બાઇકમાં આપણે લઈને જવાનું તારે જ તું પહેરવાનું છું એમ તો પહેરવાનું નહીં યુવરાજ ભાઈ તારે પહેરી રહ્યા છે જેકેટ મેં બી એ દિવસે ટ્રાય કર્યું હતું પણ મને બહુ મજા ના આવી બહુ આમ થોડું કમ્ફર્ટેબલ એટલે ઈચ્છા થાય ત્યાં લઈશું જીટી બીટી લઈએ તારે અત્યારે તો લીધેલું પડી રહેશે ગાડીમાં કંઈ પહેરીને ફરવાનું પ્રતિકભાઈ બેઠા છે ઓનર ઓફ લાભ મોટર્સ બોરસદ સીઈઓ બીજા સીઈઓ બૂમ નહીં આવ્યા તારે એ આવે તો મજા આવે તો તારે બૂમને મિસ કર્યો ને તે મોહમ્મદ ટ્રાય કર્યો પણ મેલ ના પડ્યો ઘુંઘરાલા કલ્લી હેર થઈ ગયા છે નેચરલી બધા બહુ પૂછે છે કે હેર પાછળનું શું છે પણ બધા મોટા કરું તો ને કલ્લી થઈ જાય છે હું શું કરું એમાં કેપ બેપ પહેરીએ તો કલ્લી થોડા ઢકે જાય છે તો પણ સાઈડમાં દેખાય છે જેકેટ પહેર્યું છે સરસ પ્રતિકભાઈ સારું લાગ્યું છે પણ અત્યારે લેવું નહીં ઈચ્છા નહીં મોહમ્મદભાઈ પહેરે છે એવું જ અત્યારે ગમ્યું તો લઈ લો મળીએ ગણપતિ બાપ્પા મોર્યા ફાઇનલી અમે જેકેટ પહેરી લીધું છે ઈચ્છા તો એવી છે કે અત્યારે જીટી લઈ લઈએ અને અત્યારે રાઈડ કરવા જઈએ પાવાગઢ બાજુ મારી જોડે આવજો પણ રાઈડ પર પાક્કું ક્યારે ગોઠવો છો તમે જો એવરી મંથ વાત કરીએ આપણે જો એવરી મંથ હું એક રાઈડ અમે કરીએ છીએ આગળથી કઈ બાજુ લઈ જાઓ તમે દૂર દૂર સુધી રાખીએ છીએ જો લાસ્ટ મંથ અમે ગયા હતા હટની માતા પાવાગઢ ગયા હતા નજીક દૂર જઈએ હેડો દૂર બી જઈશું દૂર બી રાઈડ આવશે તો હું તમને કરાવડાવીશ મને રાઈડ ફોન કરી દેવાનો તમારે રીલ વાળું પાક્કું કહેજો કોઈને બી શૂટ કરી હોય તમારું બી આવશે ને હું તમને કહીશ હું તમારો ફોલો મારું બી આવી જશે 30 મે તો તમે ક્લાઇન્ટ આવે લખાઈ દેવાનું ભાઈ તમારે રીલ શૂટ કરવી છે એમ આટલું બધું મોટું બાઇક લઈ તો રીલ્સમાં પૈસા કરશો થોડા પૈસા નાખો તમારું કામ હેડે અમારું હેડે બરાબર છે જો અમારે રીલ જોઈને ભાઈ બુલેટ ના લેવડાવ્યું લીધું ને રીલ જોઈને બુલેટ લીધું ને મોડા લેવાના હતા ભાઈ અને રીલ જોઈને કે હા હવે લેટ લેવું છે મારે હવેથી મારે નહીં લેવાનું મારી જોડે આઈને ગયા હતા. હું બી આવેલો એ ટાઈમે હા. પૈસા હું બી આવેલો પહેલા આઈ ગયા હતા પછી મને કીધું કે આ છે તેમ છે. બસ પ્રતિકભાઈ ફાઇનલી યુવરાજભાઈનું બુલેટ લઈ લીધું છે સ્ટીલ અવાજ બહુ બેસી ગયો છે દવા લેવી પડશે કેમ કે બૂમો પાડી આટલું બધું કર્યું ખાધું દાદાનો પ્રસાદ ખાધો હવે યુવરાજભાઈ પાછા ગળ્યું ખાવા રહ્યા છે સત્યના આઈસ્ક્રીમમાં તો હવે આઈસ્ક્રીમ ખાઈશું થોડો નથી ખાવો પણ કહે છે તો ખાવો પડશે એના પછી હું મારું થોડું કામ પતાવીશ અને પછી જઈશ ઘરે અને ઘરે જઈને થોડું સૂઈ જવું છે
પછી રાતે જાગીને પાછું થોડું ગણપતિનું બધું વાઇન્ડ અપ કરવું છે અને પંડાલનો પણ વ્યૂ બતાવીશ કે પહેલાં અને અત્યારે શું હાલત થઈ ગઈ છે પંડાલની. બહુ જ બાપા યાદ આવે છે. સ્ટીલ આવી ગયા છે સત્યનારાયણ આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ ખાવા માટે. યુવરાજભાઈ આજે નવું બુલેટ લીધું છે. પ્રતિકભાઈ પણ બેઠા છે. શું મંગાવવાનું છે મને કાકા? તમે શું ખાશો? શું મંગાવવાનું બોલ. એવું છે? ઓકે, તો હું પણ કશું મંગાવી લઉં મારા માટે. એકવાર બેસી જાઉં પછી મંગાવું. તો ફાઇનલી અમારી વસ્તુ આવી ગયું છે. હવે અમે આને ખાઈશું પીશું જે પણ કહો, કેમ કે આઈસ્ક્રીમ છે બરાબર છે. મેં મંગાવ્યું છે વેનીલા શેક વિથ અમેરિકન ડ્રાયફ્રૂટ. તમારે શું મંગાવ્યું છે યુવરાજભાઈ? આપણે ચોકો બ્રાઉની. ચોકો બ્રાઉની. તમે પ્રતિકભાઈ? કોકો કેડબરી. યુવરાજભાઈ શું કરો છો? ચાલુ કરો હેડો તો કોઈ વગરી જશે. હા બતાવો તો. અલા 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 સરસ. બુલેટનો સ્નેપ મૂકે છે સરસ મજાનો. મના કાકા પણ આવી ગયા છે. મના કાકા ગણપતિ બાપ્પા કેવી મજા આવી 10 દાડે? મજા આવી ને માસી તમને? વિસર્જન કેવું મસ્ત હતું ને? ચાલો તો હવે અમે ખાઈ લઈએ પી લઈએ પછી જઈએ ઘરે મળીએ. તો હવે આઈસ્ક્રીમ ખાઈ લીધો છે ને યુવરાજભાઈ લોકો કતાર્યા છે. પ્રતિકભાઈ બાઇક લઈને ગયા છે. યુવરાજભાઈ અને મના કાકા અને આંટી ગયા છે એમના ગાડીમાં અને હું પણ નીકળી ગયો છું મારી ગાડીમાં. હવે હું જઈશ અને થોડું મારું કામ બતાવીશ. આણંદ એવી રોડથી નીકળી ગયા છે વિદ્યાનગર તરફ જવા માટે. એવી રોડ એક એવો રોડ છે કે આણંદ વિદ્યાનગરને જોડે છે. વિદ્યાનગરથી આગળ જાઓ તમે એટલે કરમસદ આવે, બાકરોલ આવે, બધા જોડે જોડે જ બધા ગામ છે અને નાના એવા છે પણ સરસ મજાના છે. ફૂલ ફેસિલિટીવાળા છે. તમારે કંઈ પણ ખાવું હોય, ખરીદવું હોય, શોપિંગ કરવી હોય તો તમને બધી વસ્તુ આણંદ વિદ્યાનગરમાં મળી જશે. અને અત્યારે આણંદ મહાનગરપાલિકા પણ બની ગઈ છે તો બહુ સારું એવું થઈ ગયું છે અમારું આણંદ. અને તમે જાણો ના જાણો અમૂલ ગણપતિ બાપ્પા મોરિયા. તો બપોરે આણંદથી આવ્યો, આવીને તરત સૂઈ ગયો. સ્ટીલ અવાજ જોઈને એવું લાગે છે કે બહુ જ થાકી ગયો છું. બાટલો ચડાવવાનો છે થોડીક જ વારમાં. બીમાર થઈ ગયો છું અને અહીં થોડું કામ હતું એટલે ટેમ્પો લઈને આવ્યો છું. બધી વસ્તુઓ બધી લઈ જવાની છે. પીપળાને બધું ઘરેથી લાવ્યા હતા તો બધું લઈ જાઉં છું. અને સ્ટીલ ભાઈબંધો બધા કામ કરે છે. બતાવીશ તમને. ટેમ્પાને કર્યો બંધ. બહાર આવી ગયા. દેખો પહેલાં કેવું હતું ને પછી કેવું છે. જો પછી મેં કહું જ ને કે હવે ગમતું નથી. જોઈ લો અહીંયા આગળ 10 દિવસ એટલે કેટલી રોનક હતી. એમ રોનકથી ડાયરેક્ટ આવું થઈ ગયું. રીજો કાઢવાના દાડા આવી ગયા. પીપળા પડ્યા છે, કચરો પડ્યો છે. જો બધું કેટલું બધું પડ્યું છે. વિપુલભાઈ સિરીજ કાઢે છે. દર્શનભાઈ સ્ટીલ અમારી પાટો ભરાઈ રહી છે. બધી છોકરા બધા કામ કરે છે. અમારા ટેમ્પામાં સામાન પણ ભરાઈ ગયો છે. થાકી ગયા. બહુ પગ દુખે છે, હાથે દુખે છે. બાટલો ચડાવવાનો છે. થોડી વારમાં ઘરે જવું પછી ચડાવું શાંતિથી. હું ઘરે ડૉક્ટરને બોલાવી લઉં છું કેમ કે મને હોસ્પિટલમાં એવું દાખલ થવાનું બધું નથી ગમતું. તો આજના વ્લોગનો એન્ડ અહીંથી જ કરીએ છીએ. તો આવીને આવી મજા ચાલુ જ રહેવાની છે. ગણપતિ પતી ગયા છે પણ હવે આવવાની છે નવરાત્રિ. તો નવું બધું તમને બહુ જોવા મળશે. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.